ચાલો બેટા આપણે પરમાણ્વીય સૂત્ર અને આણ્વીય સૂત્રના કોન્સેપ્ટમાંથી એક સરસ મજાનો દાખલો લઈએ છીએ। શું માહિતી આપી છે આપણને? તો કે 108 ગ્રામ પ્રતિ મોલ કાર્બનિક સંયોજનની અંદર કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનો વજનથી એટલે કે દળથી ગુણોત્તર આપેલો છે। શેનાથી ગુણોત્તર આપેલો છે? દળથી। હવે આપણે એનું આણ્વીય સૂત્ર શોધવાનું છે। ક્લિયર? હવે નીટ અને જેઈ ની પરીક્ષામાં એમસીક્યુ પૂછાશે તો આપણે એને સરળતાથી સોલ્વ કરવો પડશે। કેવી રીતે કરશો જોઈએ। તો પહેલા તો કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે। કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન। કાર્બનનો દળથી ગુણોત્તર કેટલો છે? 9, હાઇડ્રોજનનો કેટલો છે? 1 અને નાઇટ્રોજનનો કેટલો છે? 3.5। તો સૌથી પહેલા આપણે આણ્વીય સૂત્ર શોધવા માટે બેટા આનો મોલ ગુણોત્તર શોધી લઈએ। કેમ? કારણ કે કોઈ પણ આણ્વીય સૂત્રની અંદર પરમાણુઓ એના મોલના ગુણોત્તરમાં રહેલા હોય છે। ક્લિયર? તો કાર્બનનું પરમાણુય દળ કેટલું છે? 12, હાઇડ્રોજનનું 1 અને નાઇટ્રોજનનું 14। તો જો આ સોલ્વ કરીએ તો અહીં શું આવશે બેટા? 0.75, અહીંયા શું આવશે? 1 અને અહીંયા શું આવશે? 0.25। હવે આ ચારમાંથી કયો આન્સર હશે? તો આપણે શું જોશું? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેટલાનો સંબંધ છે? 4 નો। જેટલા નાઇટ્રોજનના પરમાણુ છે એના કરતા 4 ગણા હાઇડ્રોજનના પરમાણુ હોવા જોઈએ। ચેક કરો, અહીંયા નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 2। તો હાઇડ્રોજનના કેટલા હોવા જોઈએ? 8। મતલબ આપણો આન્સર તો આ જ છે। ફરી આગળ વધીએ, અહીંયા નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 1। હાઇડ્રોજન કેટલા છે? 10। મતલબ આ રોંગ। નાઇટ્રોજન કેટલા છે? 3। હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 12। છે કેટલા? 18। નાઇટ્રોજન કેટલા છે? 3। કેટલા હોવા જોઈએ હાઇડ્રોજન? 3 છે, 3 ગુણ્યા 4 12 હોવા જોઈએ। મતલબ આન્સર હશે। ક્રોસ ચેક કેવી રીતે કરવાનો? તો ફરીથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સંબંધ ચેક કરી લો, કાં તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સંબંધ ચેક કરો। તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું સંબંધ છે? તો કે નાઇટ્રોજનનો એક પરમાણુ હોય તો કાર્બનના કેટલા હોય? 3। નાઇટ્રોજનનો એક પરમાણુ હોય તો કાર્બનના કેટલા હોય? 3। તો નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 2। કાર્બનના કેટલા છે? 6। મતલબ આપણો આન્સર 100%